હવે જોડાય આપને જણાવીએ અગત્યના અન્ય એક સમાચારની કે ત્યારે હાલ ધોરણ 10 ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરથી જાણકારી મળી રહી છે કે ધોરણ 10માં પેપર આપતો એક ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। સંસ્કૃતના પેપરમાં આ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યો હતો જે ઝડપાઈ ગયો પાલનપુર હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલી નૂતન હાઈસ્કૂલમાં બનાવ બન્યો છે। વિગતો મેળવીએ સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી। કુલદીપ, ડમી વિદ્યાર્થી ઝડપાયો, ધોરણ 10નું પેપર આપતો, શું કાર્યવાહી? દીપાલી, જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ખાસ કરીને ધોરણ 10ની પરીક્ષામાં આજે સંસ્કૃતનું પેપર હતું, તેમાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો છે। જે પ્રકારે આ વર્ષે જે પરીક્ષાઓ લેવાઈ રહી છે તેમાં ખાસ શિક્ષણ વિભાગ તકેદારી રાખી રહ્યું છે, કારણ કે અગાઉ પણ ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોવાની બાબત સામે આવી હતી ને તેને જ લઈને આજે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। આ સઘન તપાસમાં પાલનપુરની જે નૂતન સ્કૂલ છે તે નૂતન સ્કૂલમાં સંસ્કૃતનો જે વિદ્યાર્થી કે જેનું પરીક્ષાર્થીમાં નામ હતું તેની જગ્યાએ બીજો વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યો હતો ને આ સમગ્ર બાબત જે હતી તે શિક્ષણ વિભાગના ધ્યાને આવતા શિક્ષણ વિભાગે જે ડમી વિદ્યાર્થી છે તેને ઝડપી પાડ્યો છે। અત્યારે તો આ ડમી વિદ્યાર્થીને પરીક્ષામાંથી ઉઠાડીને તેનું પેપર જપ્ત કરવામાં આવ્યું છે। જોવાનું એ રહેશે કે હવે શિક્ષણ વિભાગ જ્યારે આ ડમી વિદ્યાર્થી ઝડપાયો છે ત્યારે તેની સામે કેવી કાર્યવાહી કરે છે ને તેની સામે કોઈ ફોજદારી ગુનો નોંધાય છે। જી ચોક્કસ કુલદીપ, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં નૂતન હાઈસ્કૂલમાંથી સંસ્કૃતનું પેપર આપતો ડમી વિદ્યાર્થી ઝડપાયો, તેની સામે હવે કાર્યવાહી કરાઈ।